નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. મિત્રો આજે આપણે વાત કરીશું યુટ્યુબમાં ઘણી બધી ચેનલોમાંથી મિત્રો કહેતા હોય છે કે લેટ કટિંગ તમે લઈ શકો છો. મિત્રો આજે એના ઉપર જ આપણે વાત કરીશું. લેટ કટિંગ મિત્રો તમે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લઈ શકો છો જો તમારે ફ્લાવરિંગ ના લેવું હોય તો અને કેરી આપણે ના રાખવી હોય તો. અને એના પછી નવેમ્બર આવે છે એટલે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધવા લાગે છે, તો એના કારણે નવો ગ્રોથ જલ્દી આવતો નથી. તો લેટ કટિંગ આપણે ઓક્ટોબરથી પછી ના લેવું જોઈએ. શિયાળામાં મિત્રો ખારીનું પ્રમાણ વધારે રહેવાના કારણે ત્યાં ફંગલ ઇન્ફેક્શન લાગી શકે છે, તો મિત્રો એ પણ આપણે કાળજી રાખવાની રહે છે. એના પછી જો લેટ કટિંગ લઈએ તો કટિંગની વાત કરીએ તો મિત્રો તમારી આંબા ઉપરથી કેરી પાકી જાય એના પછી તમે 10 દિવસ આજુબાજુ તમે કટિંગ લઈ શકો છો. બીજું તમે વરસાદ ચાલુ થાય એની પહેલાં તમે પણ 10-15 દિવસ પહેલાં પણ કટિંગ લઈ શકો છો. વરસાદના ટાઈમે મિત્રો કટિંગ ના લેવું જોઈએ, કારણ કે એમાં ફૂગ સંબંધિત રોગોનો પ્રશ્ન વધારે રહે છે અને એના માટે આપણે વિશેષ ધ્યાન રાખવું પડે છે. તો કટિંગ સંબંધી મિત્રો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે મિત્રો આપણે આંબાની ખેતીને લગતા વિડીયો યુટ્યુબ ચેનલમાં નાખતા રહીશું. ધન્યવાદ.